2 महीनों से पूरे गुजरात में 2000 से अधिक बैठकें आयोजित करेगी। ये जानकारी कच्छ जोन प्रभारी व प्रदेश संगठन मंत्री संजय बापट तथा क्षेत्र अध्यक्ष ईसुदन गढ़वी ने दी। ईसुदन गढ़वी ने बताया कि बैठकें 1 अगस्त से शुरू होकर जिला पंचायत, नगर पालिका और वार्ड स्तर तक आयोजित की जाएंगी। उन्होंने कहा कि इस अभियान में क्षेत्र से बूथ स्तर तक संगठन को जोड़ा जाएगा। ईसुदन गढ़वी ने कहा कि बैठकों में किसानों, पशुपालकों, युवाओं से जुड़े मुद्दों को प्रमुखता से उठाया जाएगा। स्थानीय समस्याओं पर भी चर्चा की जाएगी। उन्होंने कहा कि हजारों युवा जो तालुका और जिला पंचायत चुनाव लड़ना चाहते हैं वे आम आदमी पार्टी से जुड़ेंगे। यह अभियान गुजरात सरकार की कथित भ्रष्ट और तानाशाही व्यवस्था के विरोध में भी एक प्रयास है। जय हिंद, नमस्कार। आम आदमी पार्टी द्वारा जनसभा અને ગુજરાત જોડો અભિયાનનું આયોજન તારીખ 1 ઓગસ્ટથી 2 મહિના સુધી માન્ય કેજરીવાલ સાહેબ, માન્ય ગુજરાત પ્રભારી અમારા ગોપાલભાઈજી, અમારા ટાઈગર એવા ઈસુદાનભાઈ ગઢવી સાહેબ, અમારા મહામંત્રી સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયાના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરની અંદર 1 ઓગસ્ટથી ગુજરાત જોડો અભિયાન અને જનસભાઓ જે लगभग 2000 થી વધારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, વિધાનસભા અને નગરપાલિકાના તમામ વોર્ડની અંદર જનસભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આની અંદર અમારા ગુજરાતના તમામ લીડર્સ જે છે એ લીડર્સ પણ અલગ અલગ જગ્યાએ જનસભાઓ કરવા જઈ રહ્યા છે, ગુજરાત જોડવા જઈ રહ્યા છે। વંચિતો, દલિતો, પીડિતો, કિસાનોના પ્રશ્નો, મોંઘવારીના, રોજગારના, ઘણા બધા આરોગ્યના, શિક્ષણના તમામ પ્રશ્નોને વાચા આપવા માટે આમ આદમી પાર્ટી, ઈમાનદાર આમ આદમી પાર્ટીની અંદર લોકો, હજારો લોકો દરરોજ ગુજરાતની અંદરથી જોડાઈ રહ્યા છે અને જ્યાં જનસભાનું આયોજન કરવા જઈ રહ્યા છે ત્યારથી ગુજરાતભરના ભાજપ અને કોંગ્રેસના ઘણા બધા લોકો જે હવે જાણી ગયા છે કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની આ જે પાર્ટીઓ છે એ પાર્ટીઓ મૂકી અને ઈમાનદારીનો કેસ પહેરી રહ્યા છે, ત્યારે હું તમામ યુવાનો, વડીલોને પણ આહવાન કરું છું, ભાઈઓ બહેનોને આહવાન કરું છું કે આવો આમ આદમી પાર્ટીની અંદર જોડાઓ। અને આ જે જનસભાઓ થઈ રહી છે એના બાદ તાલુકા પંચાયત, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતની સીટો જે આવી રહી છે ત્યાં તમામ જગ્યાએ આપ આવી અને સૌ લડો અને જે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર ફેલાઈ રહ્યો છે એની સામે પરિવર્તનની જે લડાઈ છે એ લડાઈની અંદર આપ સૌ આવો અને જોડાઓ। જય હિન્દ, જય ભારત।